લાંબુ જીવન અને સારું લાંબુ. અરે ભગતે એક દિવસ કીધું કે આ લાંબી વસ્તુ જે છે એમાં ઉપાધિ સિવાય બીજું કંઈ નહીં. સવારામ બાપાની એક સાક્ષી સંભળાય જોડાય. લાંબુ કુટુંબ અને જાજુ નાણું એને મળે નહીં હરી ભજવાનું કામ. એકનું મટે ત્યાં બીજાનું થાય આવી સુંદર ચાલી જાય. હજુ એકનું મટી ના હોય તો બીજાનું શું થાય? તા તો એકનું લગ્નનું થાય, તા એકનું મરણનું થાય. લાંબુ કુટુંબ અને જાજુ નાણું એને મળે ને હરી ભજવાનું કામ. એકનું મટે ત્યાં બીજાનું થાય આવી લાંબી સુંદર ચાલી જાય. એકનું હજુ હુંડક મટી ના હોય તો બીજાનું શું થાય? શું મટે? જીવવું થોડું પણ સાહેબ શંકરાચાર્ય જેવું જીવવું થાય. જીવવું થોડું સ્વામી વિવેકાનંદ જેવું જીવવું થાય. અને નહીતર તો ઘણા તો હજ કરે આટલા પડ્યા એક વસ્તુ ભગવાનને એટલું કહેવું કે કોઈની પાસે સેવા ના કરાવવી પડે અને બધું સારું સારું હોય ત્યારે ઉપાડી લીધી પછી બધાય પ્રાર્થના અમારા માટે કરે બાપા લઈ લ્યો એવું ના કરીશ બાપા. અને એક વસ્તુ ધ્યાનમાં લેજો, જીવન ખૂબ ટૂંકું છે. આયુષ્યની અવધિ એટલી બધી લાંબી નથી અને એટલે જીવનને સુધારી લેવું એમાં જ શાણપણ છે. સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે, ત્યાં પરીક્ષિતે તરત કીધું કે બાબુજી મારે દીર્ઘજીવી નથી બનવું, મારે દિવ્યજીવી બનવું છે, મારે અમૃતનું પાન નથી કરવું, મારે કથામૃતનું પાન કરવું છે. દેવતાઓની સામે સુખદેવજી મહારાજે કીધું જેને પીવાનું છે એને આ નથી પીવું થાય, એને કથામૃત પીવું છે. પછી દેવતાઓ જે છે એ દેવતાઓની સામે સુખદેવજી એક પ્રશ્ન કર્યો, બહુ ધ્યાનમાં લેજો. સુખદેવજી મહારાજે કીધું તમે કથા સાંભળવા આવ્યા છો? બોલે હા. તો કથા તમે સાંભળ્યા પછી કથા વિરામ લેશે ત્યારે ક્યાં જશો? બોલે અમે ક્યાં જઈશું એમ? બોલે હા. તો અમે પાછા સ્વર્ગમાં જઈશું. બોલે બરાબર. તમે સ્વર્ગમાં ગયા પછી શું કરશો? આવું તમને કહું છું. સુતજી મહારાજ સૌનકાદી ઋષિઓને કથા કહે, સુખદેવજી મહારાજ દેવતાઓને કહી રહ્યા છે વ્યાસગાદીના માધ્યમથી હું તમારી સાથે ચર્ચા કરી રહ્યો છું કે કથા સાંભળ્યા પછી આ 7 દિવસ પછી તમે ક્યાં જશો? જવાનું કોઈ રહે નહીં, રિઝર્વેશન છે તમારું. અને તમે રો એટલા દાડા પછી અમારે પાસે વધારીએ તો વાંધો નહીં, બાકી તો જેમ 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 પછી તો સુખદેવજી મહારાજ તો બરાબર તમે સ્વર્ગમાં જાઓ મેં તમને કીધું કે આપણે ઘરે જવાનું. પછી ત્રીજો પ્રશ્ન છે કે ઘરે ગયા પછી તમે શું કરશો? બોલો. બહુને નડતા હતા એવા દેવા લડશો? એવું ને એવું એટલે જી કરતા તો એ જ કરશો પાછું. સુખદેવજી મહારાજે આ પ્રશ્ન કર્યો તમે ત્યાં જઈને શું કરશો? દેવતાએ કીધું અહીંયા જઈએ પછી તો અપ્સરાઓના નૃત્ય એ જોશો ને. સુખદેવજી મહારાજે કીધું હાલતા થઈ જાય એ કે હું બધાના જેવો કથાકાર નથી, હું ભોગવાદીઓને કથા સાંભળાવવા વાળો નથી, હું ભજનવાદીઓને કથા સાંભળાવવા વાળો. જો તમારે ભોગમાં જ ડૂબી જવાનું હોય, પાછું ત્યાં જ જવાનું હોય તો મારે કથા સાંભળાઈને શું કામ? અને કહે છે પરીક્ષિત મહારાજને આ કથાનું શ્રવણ જ્યાં કરાયું 7 દિવસની અવધિ અને 7મા દિવસે પરીક્ષિત મહારાજને જે પ્રમાણે મુક્તિની પ્રાપ્તિ થઈ આ જોઈને બ્રહ્માજીને પણ આશ્ચર્ય થયો. બ્રહ્મ સત્યલોકમાં તુલાનું તાજવું બનાવી અને સર્વ શાસ્ત્રો આદિ મૂકી અને તુલા થઈ અને તુલામાં પણ શ્રીમદ ભાગવત સર્વોપરી સાબિત થયું.
જાહેર કરાયું કે શ્રીમદ ભાગવત એ સર્વોપરી છે અને એટલા માટે શ્રીમદ ભાગવતની કથાના શ્રવણને અર્થે શનકાદિકો વિતરણ કરતા કરતા બદ્રિકાશ્રમમાં પધાર્યા છે. ભગવાનની કથા ભૂતલ ઉપર પ્રાપ્ત થાય છે એટલે કથાને માટેની આ ભૂમિ છે. બદ્રિકાશ્રમમાં વિતરણ કરતા કરતા સંતાદિકો આવ્યા છે અને એ જ વખતે સંતાદિકોની સાથે નારદજીનો મેળાપ થયો છે અને નારદજીએ સપ્તાશ્રવણ વિધિ દ્વારા સંતાદિકોની પાસે કથાનું શ્રવણ કર્યું. ત્યાં સૌનકાદી ઋષિઓએ વચ્ચે પ્રશ્ન કર્યો કે નારદજી તો ક્યાંય એક જગ્યાએ સ્થિર રહેવા વાળા નહીં, લોક વિગ્રહથી મુક્ત છે એવા નારદજી એ એક જગ્યાએ 7 દિવસ માટે બેસી જાય અને ભગવાનની કથાનું શ્રવણ કરે, એ બાબતમાં અમને આશ્ચર્ય છે. તો આ વાત અમને થોડી વિસ્તારથી કહો કે નારદ અને સંતાદિકોનો મેળાપ ક્યાં થયો અને કયા કારણને લઈને નારદજી બેઠા કથાના શ્રવણને અર્થે. સુતજી મહારાજ સૌનકાદી ઋષિઓની સામે કહે છે કે બદ્રિકાશ્રમમાં વિતરણ કરતા કરતા સંતાદિકો આવ્યા છે. આ બદ્રી વિશાળ ભૂમિ એ છે કે જ્યાં આગળ બદ્રી વિશાલ ની જય બોલો અને તમારો થાક ઉતરી જાય, પરમાત્માની પ્રાપ્તિ થઈ હોય એવો અનુભવ થાય. કહે છે સંતાદિકોની નજરમાં નારદજી પડ્યા છે, નારદજીનું દર્શન કર્યું છે. નારદજીનું દર્શન કરતા સંતાદિકોએ જોયું તો નારદજીના ચહેરા ઉપર ચિંતાના વાદળ હોય એમ છે, પગમાં ઉતાવળ છે અને એટલે નારદજીને સંતાદિકોએ પ્રશ્ન કર્યો છે કથમ બ્રહ્મન કિંભૂત ભૂતો ચિંતા કથમ સુતજી મહારાજ સૌનકાદી ઋષિઓની સામે કહે છે મેં મારી આંખે નિહાળ્યું સાહેબ. શું નિહાળ્યું? તો કહે ગંગાના તટ પર જેને 7 દિવસમાં તક્ષક કરવાનો છે એવા પરીક્ષિત મહારાજ અંસન વ્રત લઈને બેઠા છે અને એ સમયે સુખદેવજી મહારાજ ત્યાં પધાર્યા છે અને સુખદેવજી મહારાજ પરીક્ષિતની સામે કથાનો આરંભ કરવા જાય અને એ જ સમયે સુધા કંબમ ગૃહીતવા દેવા તત્ર આગયા. એ જ સમયે સ્વર્ગમાંથી દેવતાઓ અમૃતનો કુંભ લઈને આવ્યા. બરાબર ધ્યાનમાં લેજો, શબ્દ લખ્યો છે યથા વિનિમય. વેપાર, વિનિમયનો અર્થ થાય વેપાર. કથા એ વેચવા માટે નથી, કથા એ વહેંચવા માટે. હવે હું તમને કહું છું કે કેવળ કથાની વાત નહીં જાય, તમારા ત્યાં આવેલી સંપત્તિ એ ભગવાનનો પ્રસાદ માનો છો તમે? બોલો ના. લખવાનું નથી અત્યારે કઈ, બોલો. લખવાનું હોય તો પાછું અક્ષર ઉતારે. ભગવાનનો પ્રસાદ માનો છો? આંગળી ઊંચી કરો. કેટલા કરો? મારે પેલી કરવી પડશે. હવે સમજી લો, પ્રસાદ હોય એ થાળી લઈને બજારમાં નીકળાય, ઘરમાં કહી દેવાય. બોલો ના. પ્રસાદ તો વહેંચવો પડે ને. તો ઈશ્વરે સાહેબ તમને જે કંઈ આપ્યું છે એને જો ભગવાનનો પ્રસાદ માનતા હો તો વહેંચવા માંડો. વહેંચો, વહેંચો, વહેંચો. એક વસ્તુ નક્કી રાખજો, તમારા ત્યાં પ્રાપ્ત સંપદાનો સદુપયોગ નહીં કરો ને નહીં કરો ના તો એ જ પાણી જો પૂરેલું રાખશો ના તો ગંધાયા વગર નહીં રહેતા. એક છોકરાએ એના બાપની પાસે આવીને ફરિયાદ કરી. રાતના 12ના સમયે છોકરો આવ્યો, લથડિયા ખાતો આવ્યો. મારો બાપો જવાનો એનો બાપ જાગીને આવ્યો. શું છે અડધી રાતે તું મારી ઊંઘ બગાડે? એને કીધું હું તમારી ઊંઘ બગાડું, તમે મારી જિંદગી બગાડી. એના બાપે કીધું મેં તારી જિંદગી બગાડી? તારા માટે હું મરી ગયો, આ ઢેડા કર્યા, આ બધું ભેગું કર્યું. એ કે એ તો કહું છું તમે મારી જિંદગી બગાડી નાખી. બોલે કેમ?
બોલે તમે એક પણ રૂપિયો ક્યાંય સત્કાર્યમાં વાપર્યો નહીં, થોકે થોક ભેગા કર્યા, મારે મહેનત કરવાનું કંઈ રહ્યું નહીં, પછી મારે કોક તો મહેનત કરવી પડે, રૂપિયો કાં તો વાપરવો પડે કાં તો વેડફવો પડે, તમે વાપર્યો નહીં, વેડફવાની જવાબદારી મારા માથે આવી. હવે મારે વેડફવાનું થયું છે, એમાં તમે તો વાપર્યું નહીં, પણ વેડફવામાં મારે મારા શરીરની ખુવારી કરવાની આવી. એટલે છોકરા તમને એમ હોય કે ભેગું કરી દેશું એટલે આમ બાપા બાપા કરે નહીં, ગાળો દેશે કે ડોહા ના રાખ્યું હોય તો મહેનત તો કરે તમે. અને એક વસ્તુ ધ્યાનમાં લેજો, પુત્ર સપૂત હોય સાહેબ તો એને માટે સંપત્તિ તમારે ભેગી કરી દેવાની જરૂર નથી, કારણ કે તમારે તમે બનાવેલા બંગલામાં છોકરો રહેવાનો નથી, એ નવો બનાવશે. અને પુત્ર કપૂત હોય તો પણ ધન સંચય કરવાની જરૂર નથી, કારણ કે આ મૂકીને જશો ને સાહેબ, એમાં તમારું જે નામ છે ને એ ત્યાંનું ક્યાં કાઢશે એ નક્કી નહીં. અને જેટલું થાય એટલું જીવતા જગતિયા કરીએ એ હાચા થાય, બાકી મર્યા પછીના બધા વાયદા ખોટા થાય. આપણે આપણી સામે જોતું જવાય, મર્યા પછી આવું થાય. તો દેવતાઓ અમૃતનો કુંભ લઈને આવે અને વિનિમય કરી રહ્યા, વેપાર સોદો. સુખદેવજી મહારાજની સામે આવીને કીધું કે પરીક્ષિતને તો રક્ષક કરવાનો છે, એને મૃત્યુથી ઉગારો જોઈએ છે ને, તો અમે અમૃતનો કુંભ લઈને આવ્યા છીએ, એને અમૃત પાઈ દો અને એના બદલામાં અમને કથામૃતનું દાન કરી દો. ધરતી ઉપરનું અમૃત ભગવાનની કથા છે. અને એક વસ્તુ ધ્યાનમાં લેજો, પેલા અમૃત પીધા પછી એ માણસમાંથી રાગ દ્વેષ ગયા નથી. મને તો એક જ વાતની નવાઈ લાગે છે કે કુંભમાં અમૃતનું બુંદ હોય છે અને આ તલવારો ઉડે હદ થઈ ગઈ, અને એ પાછી તમે નથી ઉડાડતા, તમે કોઈ નથી ઉડાડી. અહીંયા જ્યાં પછી હજુ આ બની જવું છે, આ બની જવું છે. આ જગતમાં તમે કંઈક બનો તો સારું, પણ ના બનો કંઈ કોઈને બનાવશો નહીં. કોઈને બનાવવાનું છોડી દો, બનાવટ કરવાનું છોડી દો. સુતજી મહારાજ સૌનકાદી ઋષિઓની સામે કહે છે, દેવતાઓએ અમૃતનો કુંભ મૂક્યો હતો. સુખદેવજી મહારાજે કીધું કે તમે અમૃતનો કુંભ લઈને આવ્યા છો, તમે કહો છો પરીક્ષિતને પાઈ દો, પણ મારે સીધું પાઈ દેવાનું ન કહેવાય, મારે પરીક્ષિતને પૂછી લેવું પડે. પરીક્ષિતને ગમતું હોય તો ભલે લઈ લે. સુખદેવજી મહારાજે પરીક્ષિત મહારાજને કહ્યું કે દેવતાઓ અમૃતનો કુંભ લઈને આવ્યા છે, અને ત્યારે તમે અમૃતનો કુંભ ઈચ્છતા હોય તો આમાંથી લઈ લો. પરીક્ષિત મહારાજનો જવાબ છે, તમે જો એમ કહેતા હોય હું આનો છું, હું કોઈકના ચરણનો આશ્રિત છું, તો પછી તમારી ઈચ્છા એ જીવનમાં ન હોય. તમે જેના ચરણના આશ્રિત છો એની ઈચ્છા એ પ્રમાણે તમારે વર્તવું પડે. તમે જેના ચરણના આશ્રિત છો, જે ચરણમાં તમે મસ્તક ઝુકાઈ દીધું, શરણાગતિ સ્વીકારી લીધી છે, પછી તમારે જિંદગીના નિર્ણયો જાતે ના કરવાના હોય. જોઈ લો તમે રામચરિત માનસને કે વશિષ્ઠ બાપજીના ચરણમાં બેઠેલા દશરથજીએ એક પણ નિર્ણય પોતાની જાતે નથી કર્યો. એક પણ કોઈ પણ વાત હોય તો ગુરુદ્વારે જઈને નિર્ણય કરવાનો આગ્રહ રાખ્યો. ભગવાન રામને ગાદી ઉપર બેસાડવા છે તો પણ પહોંચ્યા ક્યાં? ગુરુદ્વારે પહોંચ્યા કે બાપજી તમે કહેતા હોય ને તો એક વસ્તુ ધ્યાનમાં લેજો કે તમારી જ્યાં પણ આસ્થા હોય સાહેબ, એ આસ્થામાં ચણ મૂકી અને પછી તમારે જે કંઈ નિર્માણ કરવું હોય, જે કંઈ તમારા જીવનમાં લાવવું હોય, એને માટે મંજૂરીની મોહર એની પાસે ભરાવશો ને તો ક્યાંય તકલીફ નહીં પડે. क्या करो અને બોલે હા કર, પછી જવાબદારી એની હોય. પરીક્ષિત મહારાજે શું કીધું? ભાગવતમાં ખૂબ આ મહત્વની વાત કહેવાય. પરીક્ષિત મહારાજે કીધું બાપજી, કઈ વસ્તુ મારા જીવનમાં લેવી અને કઈ વસ્તુ છોડવી એટલી સમજ જો મારી હોત ને તો મારે ગંગાના તટ સુધી આવવાની જરૂર શું કરવા પડે? બાપજી મારા જીવનમાં જો આટલું ઉદીયમાન થયું હોય તો મારે સદગુરુના ચરણ સુધી શું કરવા આવવું પડે?
હું તમારા ચરણમાં બેઠો છું અને બાપજી તમારા ચરણમાં બેઠા પછી જિંદગીના મારી જિંદગીના નિર્ણયો મારે ન કરવાના હોય બાપજી તમે મારા માટે જે વસ્તુ મારા માટે મૂકો મને જે જ આજ્ઞા કરો એ મારે કરવાનું હોય બાકી બીજું મારે વિચારવાનું ન હોય આ બહુ મહત્વની વાત છે શરણાગતિ સ્વીકાર્યા પછી સામો પ્રશ્ન નહીં થાય મારા ગુરુદેવના જીવનમાં બનેલો પ્રસંગ થયેલો છે કેશુભાઈ એના સાક્ષી છે વિશદપુરામાં વીરજીભાઈ કરીને એક ભાઈ થયેલા છે અને વીરજીભાઈને બાપુ એમ કહે ગલોદરાની અંદર કથા અને એક દીકરીનો હાર કથામાં કંઈક આવેલી એ શાસ્ત્રેથી અને એનો હાર એ રીતે ગયો સાહેબ સોનાનું જે કંઈ એમાં એમને શોધખોળ કરી પાણી ભરવા ગઈ હતી બાપુએ કીધું અને હાર મળશે હવે પાણીમાં પડ્યો છે કે નહીં ખબર નથી પણ કે કુએ પાણી ભરવા ગઈ હતી એટલે બાપુએ કીધું તો કુવામાં વળી હશે ને એમાં એનો પડી ગયો હવે કુવામાં પડ્યો છે ખબર નહીં વીરજીભાઈને કુવામાં પડવાનો અભ્યાસ નહીં પણ બાપુએ જ્યારે એમ કીધું કે વીરજી કુવામાં પડ અને હાર લાવ અને વીરજી કુવામાં ભૂસકો મારીને વસ્તુ લાવે વિચાર કરો સાહેબ આને શરણાગતિ છે તમને તમારો ગુરુ યાજ્ઞા કરે સાહેબ અને કંઈમાં બીજું વિચારવાનું હોય નહીં સાહેબ સમજી તમે કહો છો તો મારા ભલા માટે જ હોય સીધું એમ પરીક્ષિત મહારાજે કીધું મારે મારી જિંદગીના નિર્ણય નથી કરવાના કારણ કે હવે તો તમે જે નિર્ણય મારા માટે કરો એ મારા માટે છે સુખદેવજી મહારાજે કીધું સમાજ હું કોઈને પકડાવી દેવાના મૂળનો નથી જાય બહુ ધ્યાનમાં લેજો સદગુરુ એને કહેવાય પકડાઈ દે એને સદગુરુ ના કહેવાય ઘણા પકડાઈ દે પકડી બાળ માળા અને પરાણે પકડાવો ને સાહેબ પરાણે હું પરાણે આમાંથી રોકું કોકને તો એ કદાચ આ જ ઉઠી શકે બાકી હવારે મને ઉઠતા પહેલા જતો કે જાગશે ને પછી વળી રોકે એના કરતા બેલો બનકારો કરો પણ જેને સમજાવી લીધું હોય સમજી ગયો હોય સાહેબ એને પછી કંઈ કહેવું પડતું નથી અને એટલે પરીક્ષિત મહારાજની સામે સુખદેવજી બોલ્યા હું તમારી પાસે સૂત્ર મૂકું છું કે સદગુરુ એને કહેવાય પકડાવે સદગુરુ નહીં સમજાવી દે એનું નામ સદગુરુ તમારી સમજ બાકી કરાવી દે આમ અને એકવાર સમજાઈ જાય પછી તમે જુઓ પરીક્ષિત મહારાજની સામે કીધું હું તને પકડાવી દેવાના મૂળનો નથી ત્યારે સુખદેવજી મહારાજની સામે પરીક્ષિત બોલ્યા કે બાપજી બીજી કઈ વાત નહીં પણ એટલું તો કહો કે તમે મારી પાસે બે વસ્તુ મૂકો છો ત્યારે એ બે વસ્તુ જે છે એ બે વસ્તુના ગુણધર્મ તો મને કહો સુખદેવજી મહારાજે કીધું એ વાત હું તને કહીશ કે આ અમૃતકુંભ છે એમાંથી અમૃતનું પાન જો કરી જાય તો તું દીર્ઘજીવી થઈ જાય લાંબુ જીવવાય તને મળે અને તું અમર અને કથામૃત છે મારી પાસે એ કથામૃતનું પાન કરે તો દિવ્યજીવી થાય નિર્ણય તારો હવે હું તમને પૂછું તમારી સામે આ બે ચીજ આવી હોય તો તમે કયું ઉપાડો બોલો ને લાંબુ જીવવા વાળી ઉપાડો કે દિવ્ય જીવન વાળી બધા જેને ભાવે એ પ્રમાણે ઉપાડજો તમારે ઘણા દિવ્ય જીવન ઉપાડજો અને ઘણા લાંબુ જીવન અને સારું લાંબુ અરે ભગતે એક દિવસ કીધું કે આ લાંબી વસ્તુ જે છે એમાં ઉપાધિ સિવાય બીજું કઈ નહીં સવારામ બાપાની એક સાક્ષી સંભળાય જો લાંબુ કુટુંબ અને જાજુ નાણું એને મળે નહીં હરી ભજવાનું કામ એકનું મટે ત્યાં બીજાનું થાય આવી સુખ ચાલી જાય હજી એકનું મટી ના હોય ત્યાં બીજાનું ઊભું થાય ત્યાં તો એકનું લગ્નનું થાય ત્યાં એકનું મરણનું થાય લાંબુ કુટુંબ અને જાજુ નાણું એને મળે ને હરી ભજવાનું કામ એકનું મટે ત્યાં બીજાનું થાય આવી લાંબી સુખ ચાલી જાય એકનું હજુ હુંડક મટી ના હોય ત્યાં બીજાનું શું થાય શું મટે
જીવવું થોડું પણ સાહેબ શંકરાચાર્ય જેવું જીવવું થાય, જીવવું થોડું સ્વામી વિવેકાનંદ જેવું જીવવું થાય. અને નહીતર તો ઘણા તો હજ કરે, આટલા પડ્યા એક વસ્તુ ભગવાનને એટલું કહેવું કે કોઈની પાસે સેવા ના કરાવવી પડે અને બધું સારું સારું હોય ત્યારે ઉપાડી લીધી, પછી બધા પ્રાર્થના અમારા માટે કરે, બાપા લઈ લ્યો, એવું ના કરીશ બાપા. અને એક વસ્તુ ધ્યાનમાં લેજો, જીવન ખૂબ ટૂંકું છે. આયુષ્યની અવધિ એટલી બધી લાંબી નથી, અને એટલે જીવનને સુધારી લેવું એમાં જ શાણપણ છે. સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે, ત્યાં પરીક્ષિતે તરત કીધું કે બાપજી મારે દીર્ઘજીવી નથી બનવું, મારે દિવ્યજીવી બનવું છે, મારે અમૃતનું પાન નથી કરવું, મારે કથામૃતનું પાન કરવું છે. દેવતાઓની સામે સુખદેવજી મહારાજે કીધું જેને પીવાનું છે એને આ નથી પીવું થાય, એને કથામૃત પીવું છે. પછી દેવતાઓ જે છે એ દેવતાઓની સામે સુખદેવજી એક પ્રશ્ન કર્યો, બહુ ધ્યાનમાં લેજો. સુખદેવજી મહારાજે કીધું તમે કથા સાંભળવા આવ્યા છો? બોલ્યા હા. તો કથા તમે સાંભળ્યા પછી કથા વિરામ લેશે ત્યારે ક્યાં જશો? બોલે અમે ક્યાં જઈશું એમ? બોલે હા. તો અમે પાછા સ્વર્ગમાં જઈશું. બોલે બરાબર. તમે સ્વર્ગમાં ગયા પછી શું કરશો? આવું તમને કહું છું. સુતજી મહારાજ સૌનકાદી ઋષિઓને કથા કહે, સુખદેવજી મહારાજ દેવતાઓને કહી રહ્યા છે, વ્યાસગાદીના માધ્યમથી હું તમારી સાથે ચર્ચા કરી રહ્યો છું કે કથા સાંભળ્યા પછી આ 7 દિવસ પછી તમે ક્યાં જશો? જવાનું કોઈ રહે નહીં, રિઝર્વેશન છે તમારું. અને તમે રો એટલા દાડા પછી અમારે પાસે વધારીએ તો વાંધો નહીં, બાકી તો જેમ જેમ પછી તો સુખદેવજી મહારાજ બરાબર તમે સ્વર્ગમાં જાઓ એમ મેં તમને કીધું કે આપણે ઘરે જવાનું. પછી ત્રીજો પ્રશ્ન છે કે ઘરે ગયા પછી તમે શું કરશો? બોલો. બહુને નડતા હતા એવા દેવા લડશો? એવું ને એવું? એટલે જી કરતા તો એ જ કરશો પાછું? સુખદેવજી મહારાજે આ પ્રશ્ન કર્યો, તમે ત્યાં જઈને શું કરશો? દેવતાએ કીધું અહીંયા જઈએ પછી તો અપ્સરાઓના નૃત્ય એ જોશો ને. સુખદેવજી મહારાજે કીધું હાલતા થઈ જાય. એ કે હું બધાના જેવો કથાકાર નથી, હું ભોગવાદીઓને કથા સાંભળાવવા વાળો નથી, હું ભજનવાદીઓને કથા સાંભળાવવા વાળો. જો તમારે ભોગમાં જ ડૂબી જવાનું હોય, પાછું ત્યાં જ જવાનું હોય તો મારે કથા સાંભળાય શું કામ? અને કહે છે પરીક્ષિત મહારાજને આ કથાનું શ્રવણ જ્યાં કરાયું 7 દિવસની અવધિ, અને 7મા દિવસે પરીક્ષિત મહારાજને જે પ્રમાણે મુક્તિની પ્રાપ્તિ થઈ આ જોઈને બ્રહ્માજીને પણ આશ્ચર્ય થયો. બ્રહ્મ સત્યલોકમાં તુલાનું તાજવું બનાવી અને સર્વ શાસ્ત્રો આદિ મૂકી અને તુલા થઈ, અને તુલામાં પણ શ્રીમદ ભાગવત સર્વોપરી સાબિત થયું. જાહેર કરાયું કે શ્રીમદ ભાગવત એ સર્વોપરી છે. અને એટલા માટે શ્રીમદ ભાગવતની કથાના શ્રવણને અર્થે શનકાદિકો વિતરણ કરતા કરતા બદ્રિકાશ્રમમાં પધાર્યા છે. ભગવાનની કથા ભૂતલ ઉપર પ્રાપ્ત થાય છે, એટલે કથાને માટેની આ ભૂમિ છે. બદ્રિકાશ્રમમાં વિતરણ કરતા કરતા શનકાદિકો આવ્યા છે, અને એ જ વખતે શનકાદિકોની સાથે નારદજીનો મિલાપ થયો છે, અને નારદજીએ સપ્તાશ્રવણ વિધિ દ્વારા શનકાદિકોની પાસે કથાનું શ્રવણ કર્યું. ત્યાં સૌનકાદી ઋષિઓએ વચ્ચે પ્રશ્ન કર્યો કે નારદજી તો ક્યાંય એક જગ્યાએ સ્થિર રહેવા વાળા નહીં, લોક વિગ્રહથી મુક્ત છે એવા નારદજી એ એક જગ્યાએ 7 દિવસ માટે બેસી જાય અને ભગવાનની કથાનું શ્રવણ કરે, એ બાબતમાં અમને આશ્ચર્ય છે. તો આ વાત અમને થોડી વિસ્તારથી કહો કે નારદ અને શનકાદિકોનો મેળાપ ક્યાં થયો અને કયા કારણને લઈને નારદજી બેઠા કથાના શ્રવણને અર્થે?
સુતજી મહારાજ સૌનકાદિ ઋષિઓની સામે કહે છે કે બદ્રિકાશ્રમમાં વિતરણ કરતા કરતા સનકાદિકો આવ્યા છે. આ બદ્રી વિશાલ ભૂમિ એ છે કે જ્યાં આગળ બદ્રી વિશાલની જય બોલો અને તમારો થાક ઉતરી જાય, પરમાત્માની પ્રાપ્તિ થઈ હોય એવો અનુભવ થાય. કહે છે સનકાદિકોની નજરમાં નારદજી પડ્યા છે. નારદજીનું દર્શન કર્યું છે. નારદજીનું દર્શન કરતા સનકાદિકોએ જોયું તો નારદજીના ચહેરા ઉપર ચિંતાના વાદળ હોય એમ છે, પગમાં ઉતાવળ છે. અને એટલે નારદજીને સનકાદિકોએ પ્રશ્ન કર્યો છે, કથમ બ્રહ્મન કિંભૂત તો ચિંતા સંપત્તિવાન લોકોનો એક કર્મ છે કે સંપત્તિવાન માણસે જે શાસ્ત્રના આશ્રય રહેનારા લોકો છે, જેને જગતની સાથે લેવા દેવા નથી, સંન્યાસ ધર્મ જેને સ્વીકાર્યા છે, જે જગતના હિતને કાર્ય સાહેબ વિતરણ કરી રહ્યા છે, એવા કોઈ સાધુના મુખ ઉપર ક્યાંય ઉદાસી જોવે અને એની પાસે સંપત્તિ હોય, એની પાસે શક્તિ હોય અને છતાંય જો એ ચિંતાના વાદળ દૂર કરવાનો એનો પ્રયાસ ન કરે તો એ સંપત્તિવાનને અભાગ્ય કહેવાય. એટલે મેં કાલે કીધું તો ફરી એક વાર કહું છું, અહીં ઘણા યજમાન પરિવાર એવા છે કે જ્યારે ક્યાંક સહેજ એમને ઢીલા જોવે તો બોલે છે એટલે એને વંદન થાય કે શું કરવા ચિંતા કરો, બધું થઈ જશે. જ્યારે જેટલી યાત્રા થઈ છે યાત્રામાં આ શબ્દો એમના આવ્યા છે. મારો મુખ્ય યજમાન અત્યારે હાજર નથી થાય, ભલે શરીરથી ત્યાં છે, મનથી અહીં છે, પણ જેટલી વાર એ મુખ્ય યજમાનની પાસે કથાની વાત આવી ત્યારે, યજમાનની સાથે વાત આવી છે ત્યારે, ઉપરના બધાની સાથે વાત જ્યાં આવે ત્યારે એમને મને કથા કરવાની વાત કરી છે, બીજી ચિંતા કરવાની જરૂર તમારે નથી. ખૂબ ધન્યવાદ એને દેવા પડે. સંપત્તિવાન લોકોએ આ ધ્યાનમાં લેવું જોઈએ કે કોઈ વેદપાઠી બ્રાહ્મણ થયેલા સુદામાના ચહેરા ઉપર એ વાદળો આયા સાહેબ, કહેવું ન પડ્યું ને કૃષ્ણએ એને મેલ આપ્યો છે. સંપત્તિવાન લોકોની આ ફરજ છે, કારણ કે ઋષિકુમારોએ આપણા વેદ સાચવ્યા થયેલા. જો ઋષિકુમારો ન હોત તો આપણા ધર્મશાસ્ત્રો જળવાયા ના હોત, કારણ કે મોગલ શાસન આદિ આવ્યું એમાં આપણા વેદને નષ્ટ કરવાના પ્રયાસો થયા. પણ એ ઋષિકુમારોએ વેદને મુખપાઠ કરી લીધા. અને એ વેદ પાઠ એને મુખપાઠ કર્યા, એને કારણે વેદ સચવાયા હોય. આવા વેદવિદ બ્રાહ્મણો હોય, સાધુ સંતો જે છે એની ચિંતાના વાદળ હટાવવાનું કામ કરવું જોઈએ. એ ન્યાય સનકાદિકોએ સીધું પૂછ્યું કે નારદજી, કથમ બ્રહ્મન દીન મુખ, તમારા ચહેરા ઉપર આવી ઉદાસી ક્યારેય હોય જ નહીં. હરિનો દાસ ન હોય કદી ઉદાસ. તમે તો હરિના દાસ છો, તમારા જીવનમાં ઉદાસી હોય નહીં, અને છતાંય તમારા ચહેરા ઉપર ઉદાસી છે તો એનું કોઈ કારણ હોવું જોઈએ. એક વસ્તુ ધ્યાનમાં લેજો, કોઈ સાધુના ચહેરા ઉપર ઉદાસી અને પગમાં ઉતાવળ જ્યારે તમે જુઓ, કામી અને ક્રોધીને લોભી ઉતાવળા હોય, સાધુ કોઈ દાડો ઉતાવળો આમ ચાલે એ રીતે ન હોય સાહેબ, એની ચાલ પણ ધૈર્ય હોય સાહેબ, પણ છતાં એના પગમાં ઉતાવળ દેખાય તો સમજો એ ઉતાવળ એ જગતની વિપત્તિને હરવા માટે હોય. એના ચહેરા ઉપર ઉદાસી કોઈના દુઃખને દૂર કરવાને વાસ્તે આવી હોય, બાકી એને પોતાની ચિંતા નથી હોતી. બહુ ધ્યાનમાં લેજો કે જે દિવસે ઘેરથી નીકળે છે એ વખતે તમારા કોઈના ભરોસે નીકળ્યો નથી હોતો, કેવલ ઈશ્વરના ભરોસે એને ઘર છોડ્યું હોય છે. કેવલ ઈશ્વરના ભરોસે. રામાયણમાં તો સૂત્ર છે, મોર નર કહાઈ કર આશા, કરઈ તો કહા રહા વિશ્વાસા. એક વાર કોઈ એમ કહ્યું ભગવાનનો છું, પછી એને ભગવાન સિવાય કોઈની આશ કરવાની જરૂર નથી, અને બીજે હાથ લંબાવે તો સમજવાનું કે એને ભગવાન ઉપર ભરોસો નથી. હરિનો દાસ ઉદાસ ના હોય. તમે કેમ ઉદાસ છો? તમને આ શોભે નહીં. ત્યારે નારદજી બોલ્યા
કે હે શંકાદિકો, અહમ પૃથ્વીમ્યાત, હું આ પૃથ્વી ઉપર આવ્યો એને ઉત્તમ જાણીને. અને આમે તમે જો દૂરથી જોવો ને એટલે સંસાર બહુ સારો લાગે. સાચું કે ખોટું? પરિણ્યા ના હોય સાહેબ એને એમ થાય કે પરિણી જગતમાં મજા. પરિણેલાને પૂછો એટલે ખબર પડે. હમણાં તો પિક્ચર એટલે કે નાટક ખબર નહીં, પણ એનું નામ બહુ સરસ છે. પરિણ્યા એટલે પતી ગયા. બોલો.